નમસ્કાર મિત્રો, આપ સર્વનું માસ્ટર જ્ઞાન ગુરુની હાર્દિક સ્વાગત કરું છું. આપણે સર્વ જાણીએ છીએ કે 26 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતની અંદર HSC અને SSC ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઈ અને 18 માર્ચની આજુબાજુ બંને પરીક્ષાઓ પૂર્ણ થઈ. અને ત્યારથી માંડી વિદ્યાર્થીઓમાં એક જ પ્રશ્ન છે કે બોર્ડનું પરિણામ ક્યારે આવશે. મિત્રો, તમને હું જણાવી દઉં કે દર વર્ષે આજથી 3 વર્ષ પહેલાની વાત કરું તો બોર્ડનું પરિણામ છે મે મહિનાના અંતમાં આવતું હતું, બરાબર છે, અથવા તો જૂન મહિનામાં પણ આવતું હતું. જેની જગ્યાએ આ વર્ષે બોર્ડનું પરિણામ વહેલા છે મિત્રો, ગયા વર્ષની જેમ. તો ક્યારે છે એ પ્રશ્ન થાય આપણને, અને થવો જ જોઈએ મિત્રો. પણ એ પ્રશ્નની ચર્ચા કરતા પહેલા ખાસ જણાવીશ કે તમે ચેનલની પહેલી વખત મિત્રો મુલાકાત લઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. હવે તો થોડીક વચ્ચે એક ટેન્શન જેવી વાત આવી હતી કે ભાઈ ચૂંટણી આવી છે તો બોર્ડના પરિણામનું શું થશે. કારણ કે આપણે જાણીએ છીએ 26 તારીખે ચૂંટણી, પછી પરિણામ ચૂંટણીનું આવશે. તો શું આ પ્રોસેસ જે ચૂંટણીની છે એ રિઝલ્ટમાં અડચણરૂપ બની શકે ખરી? તો મિત્રો, હું તમને જણાવી દઉં કે બોર્ડને અને ચૂંટણીને કોઈ એટલું બધું લાગતું ઓળખતું હોતું નથી કે પરિણામ એના કારણે મોડું ડિક્લેર કરે. પરંતુ નીટ એક્ઝામ સૌથી અગત્યની હોય, કારણ કે 12 સાયન્સનું પણ પરિણામ ડિક્લેર કરવાનું હોય અને નીટ પહેલા જો પરિણામ ડિક્લેર કરી દે મિત્રો તો બાળકો ડિમોટિવેટ થઈ જશે જો ટકા તૂટશે તો, અને જો ટકા સારા આવશે તો કોઈ પ્રશ્ન નથી. એટલા માટે ગુજરાત બોર્ડ નીટ પહેલા ક્યારેય પરિણામ ડિક્લેર કરશે નહીં, નહીં ને નહીં મિત્રો. તો મિત્રો, આપણને પ્રશ્ન થાય કે ધોરણ 10 અને 12નું પરિણામ ક્યારે છે. તો મિત્રો, બોર્ડની કામગીરી તમને જણાવી દઉં કે હાલ પેપર ચેકિંગનું કાર્ય સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે અને સંભવિત છે કે હાલ માર્ક્સ એન્ટ્રી પણ પૂર્ણ થવાના આરે છે, બરોબર છે. અને વેરિફિકેશન થઈ ગયા બાદ તરત નીટ પછી પરિણામ જાહેર થશે. એટલે સંભવિત તારીખ ધોરણ 12નું પરિણામ છે એ 5/5/2026ના રોજ અને ધોરણ 10ની સંભવિત તારીખ છે 7/5/2026ના રોજ મિત્રો. ખાસ ધ્યાન રાખજો, કોઈ ઓફિશિયલી ડિક્લેરેશન નથી. આ એક સંભવિત તારીખ મારા વતી હું જાહેર કરું છું, બરોબર છે. અને ઓફિશિયલી ડિક્લેર ક્યારે થતું હોય મિત્રો કે જ્યારે રિઝલ્ટ હોય તેના આગલા દિવસે સરકાર છે એ ઓફિશિયલી જાહેર કરતી હોય છે અને એની જે વેબસાઇટ છે તેની પર પણ એ લોકો ઓફિશિયલી પરિપત્ર બહાર આપતા હોય છે. પણ આ જે ડેટ છે મારી સંભવિત તારીખ છે મિત્રો, અને દર વર્ષે આ સંભવિત તારીખની આજુબાજુ જ રિઝલ્ટ ડિક્લેર થતું હોય છે. એટલે આ વર્ષે પણ અપેક્ષા એવી જ છે કે આ મેં જે તારીખો ડિક્લેર કરી છે તે નજીકમાં જ પરિણામ આવી જશે મિત્રો. મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. થેન્ક યુ, ધન્યવાદ.